બુદ્ધાય। નમો બુદ્ધાય। અહીંયા ઉપસ્થિત તમામ આંબેડકરવાદીઓ અને ભારતવાસીઓ તમામને મારા નમો બુદ્ધાય। આજે 14મી એપ્રિલ અને જન્મદિવસ, તમે બધા ખૂબ જ સારી રીતે જન્મદિવસ ઉજવો છો, તો પહેલાં એ બાબતે વાત કરીશ। જન્મદિવસ આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ, રેલીઓ કરીએ છીએ, નારા લગાવીએ છીએ, જય ભીમનો નાદ બોલીએ છીએ અને ઘણા બધા માણસો એમાં જોડાય છે। પણ હજુ પણ જે ખૂટે છે વિચારધારા બાબતે, એ બાબતે મારે વાત કરવી છે। વિચારધારામાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ઘણી બધી ખામીઓ છે, હજુ પણ બંને બાજુ આપણા પગ છે, તો એ માટે વાત કરવી છે। મને દુઃખ થાય કે જય ભીમનો નાદ બોલે અને પછી બીજા દિવસે એ માંડવામાં ધૂણતો હોય, તો એ જાણીને મને ખૂબ દુઃખ થાય છે। એટલે જો આપણે વિચારધારામાં માનીએ છીએ, જય ભીમનો નાદ બોલીએ છીએ, કરીએ છીએ, તો આપણે પૂરેપૂરા સમર્પિતતાથી અને મારા આપેલા આદર્શો, વિચારો, સિદ્ધાંતોનું પાલન કરી અને પોતાના જીવનને ઉચ્ચ અને આદર્શ બનાવવાનું આપણે લક્ષ્ય રાખવું જોઈએ અને એ માટે જ આપણે જીવન જીવવું જોઈએ। મારા જીવનના આદર્શો, સિદ્ધાંતો તમે જોઈ લો, ઘણો બધો સંઘર્ષ કર્યો છે, ઘણા બધા એવા અત્યાચારો સહન કર્યા છે અને એ અત્યાચારો સહન કર્યા પછી મને એવું લાગ્યું કે મારો સમાજ જે વર્ષોથી ગુલામીમાંથી કચડાયેલો છે, દબાયેલો છે, વંચિત છે, એ સમાજ માટે મારે કંઈક કરવું જોઈએ, મારે કંઈક એવું યોગદાન આપવું જોઈએ કે આ સમાજની પરિસ્થિતિ કંઈક સુધરે અને સમાજ બધાની સાથે સમાનતાથી ઊભો રહી શકે, એ માટેના પ્રયત્નો। વડોદરામાં જ્યારે એક ઉચ્ચ કક્ષાની નોકરી હોવા છતાં મને જે અનુભવો થયા, ત્યારે મેં નક્કી કર્યું કે મારો સમાજ વર્ષોથી આ અનુભવો કરે છે, તો એ અનુભવોમાંથી મારે, એ ગુલામીમાંથી મારે સમાજને બહાર કાઢવો છે અને એ માટે મેં લક્ષ્યાંક નક્કી કર્યો, નિર્ધાર કર્યો કે હું ભણી ગણીશ, એવી ડિગ્રીઓ લઈશ, એવા પુસ્તકો લખીશ કે જેનાથી આ સમાજ જે વર્ષોથી દબાયેલો છે, કચડાયેલો છે, અને મેં અનુભવ કર્યા કે જે વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા, જે ભેદભાવ, એ બધું ધાર્મિક વ્યવસ્થાના હિસાબે હતું અને ધાર્મિક દસ્તાવેજોમાં અને ધર્મગ્રંથોમાં પણ એ પ્રકારની વ્યવસ્થા હતી કે એક ચોક્કસ પ્રકારનો વર્ગ એનું આધિપત્ય